ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને ઝી 24 કલાક તરફથી આપ સૌને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ. હું છું આપની સાથે ખ્યાતિ. પ્રજાસત્તાક પર્વની અમદાવાદમાં ઉજવણી થઈ રહી છે. આરએસએસના વડા મોહન ભાગવતે કર્યું ધ્વજવંદન. મોહન ભાગવતે કાંકરિયા ખાતે ધ્વજવંદન કર્યું. સંઘ વડા ખાતે હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ, જ્યાં 26 જાન્યુઆરીની અમદાવાદમાં આન બાન અને શાનથી ઉજવણી થઈ રહી છે. સંઘ વડા ભાગવત સાથે સંઘના ગુજરાતના કાર્યકારિણી સદસ્ય અમૃત કડીવાલા પણ રહ્યા હાજર. सरकार है, एक कानून है, तो चलाते कौन है? ये सारा लोगों की गुणवत्ता पर, लोगों के प्रयास पर, लोगों की इच्छा से चलता है। और इसलिए हमको गणराज्य दिवस पर याद करना चाहिए जो अपने देश में होना चाहिए। ऐसा हमने कहा अपने संविधान में। संविधान की 4 बातें जो कभी नहीं बदलनी चाहिए, ऐसे सुप्रीम कोर्ट ने एक निर्णय में कहा है, वो बदली नहीं जा सकती। वो संविधान की प्रस्तावना है, वो कभी बदलती नहीं। अपवाद है, 2 शब्द उसमें बाद में डाले गए, परंतु वो प्रस्तावना नागरिक अधिकार, उसके साथ साथ नागरिक कर्तव्य भी है, और अपने देश को किस ओर आगे बढ़ना है इसके लिए मार्गदर्शक तत्व है। आज के दिन सब लोगों ने संविधान की प्रति प्राप्त कर उसमें से ये 4 बातें पढ़नी चाहिए, क्योंकि हम जिधर देश को ले जाएंगे उधर देश जाएगा। हम किधर देश को ले जाएंगे और हमको उसको कैसे ले जाना है, इसका जो निश्चय उस समय के हमारे नेतृत्व ने किया था, सामूहिक निश्चय, वह निश्चय उसमें लिखा है। उस निश्चय को पूर्ण करने के लिए आवश्यक गुणवत्ता और आवश्यक ध्येय का भान, वो हमारे ध्वजारोहण से हमारे सामने आता है। और ये सारा अपना कर्तृत्व, अपनी इच्छा आकांक्षाएं हम राष्ट्रगान के द्वारा भगवान के आशीर्वाद की याचना करते हुए संपूर्ण राष्ट्र के चरणों में अर्पित कर देते हैं, उसके स्वरूप का स्मरण करते हैं। प्रतिवर्ष आने वाले कार्यक्रम में प्रतिवर्ष हम झंडा वंदन करते हैं, झंडोत्तोलन करते हैं, परंतु ये करते समय क्योंकि आदत हो गई 75 साल की, तो यंत्रवत कृति होना, आदत से होना स्वाभाविक है, लेकिन यंत्रवत कृति करते समय उसके पीछे का जो भाव है, जो स्पिरिट है, उस सबका स्मरण करके हमको आज का दिवस मनाना चाहिए। ऐसा एक विचार मन में आया, वो आपके चिंतन के लिए आपके सामने रख दिया। धन्यवाद। મોહન ભાગવતે કાંકરિયા ખાતે કર્યું ધ્વજવંદન. આજના કાર્યક્રમ પ્રસંગે તેઓએ સંઘ વડાએ સંઘ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કરી તમામ લોકોને શુભકામનાઓ પાઠવી. 72માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરકાવશે આજે રાષ્ટ્રધ્વજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લો રહેશે. દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારત આજે પોતાનો 72મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. ઠંડીની આ ઋતુમાં દિલ્હીના રાજપથ પર ફરી ઐતિહાસિક પરેડ નીકળશે. દુનિયા ભારતની તાકાત જોતી જ રહી જશે. આજની પરેડને અનેક રીતે ખાસ માનવામાં આવે છે. પહેલીવાર રાફેલ આ પરેડમાં પોતાની તાકાતનો અહેસાસ કરાવશે. પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રજાસત્તાક દિવસની તમામ લોકોને શુભેચ્છાઓ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ આપી દેશવાસીઓને શુભેચ્છા. ગણતંત્ર દિવસની અઢળક શુભકામનાઓ કરતું ટ્વીટ કર્યું. જય હિન્દ કહી દેશવાસીઓને પાઠવી શુભેચ્છા.
દાહોદમાં રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે, જ્યાં નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 વાગે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે। સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વજારોહણ કરશે। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરેડનું નિરીક્ષણ કરશે। 750થી વધુ પોલીસ કર્મીઓ પરેડમાં સામેલ રહેશે। આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે। પોરબંદરમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી। પોરબંદરમાં મતદરીએ ધ્વજવંદન કરવામાં આવ્યું। શ્રીરામ સી સ્વિમિંગ ક્લબે અનોખી ઉજવણી કરી છે। યુવાનોએ મતદરીએ જઈ ધ્વજવંદન કર્યું। દર વર્ષે પોરબંદરમાં આ જ રીતે અનોખી ઉજવણી થાય છે। મતદરીએ ધ્વજવંદનના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પોરબંદર ખાતેના દ્રશ્યો છે। શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા કેટલાક સભ્યો જઈ ધ્વજવંદન કરતા હોય છે। દર વર્ષની આ પરંપરા જાણી બની ગઈ છે। અનોખી રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે। એક બાજુ હાડથી જાવતી ઠંડી અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી। અનોખી રીતે યુવાનોએ મતદરીએ જઈ કર્યું ધ્વજવંદન। छब्बीसमी जान्युआरीની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર જાહેર કરાયા। 7 લોકોને મળશે પદ્મ વિભૂષણનું સન્માન। 119 લોકોને મળશે પદ્મ પુરસ્કાર। પૂર્વ કેશુભાઈ પટેલને મળશે પદ્મભૂષણ પુરસ્કાર। નરેશ મહેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવે છે। 119 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવનાર છે। સાથે જ સ્વર્ગવાઈ શ્રી કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવશે। નરેશ મહેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે। છેલ્લા 2 મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતા ખેડૂતોનું આજ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજાશે। તમામ નિયમોના પાલન સાથે શાંતિપૂર્ણ રીતે યોજાશે ટ્રેક્ટર રેલી। પ્રજાસત્તાક દિવસે પહેલીવાર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ નીકળવાની છે। અનેક તણાવ મુક્ત બેઠકો પછી હવે દિલ્હી પોલીસે આખરે ખેડૂતોને પરેડ માટેની મંજૂરી આપી હતી। ત્યારે કૃષિ કાયદાના વિરોધમાં આજે નીકળશે ખેડૂતોની રેલી અને આ રેલી માટે આખા દેશમાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે। ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે અમે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢીશું, પરંતુ રાજકીય પક્ષો અમારી રેલીથી दूर રહે। દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યું કે 46 કિલોમીટર લાંબી પરેડ નીકળવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે। સંયુક્ત કિસાન મોરચાના સિંધુ અને ટીકરીથી આશરે 64 કિલોમીટર લાંબી પરેડને મંજૂરી આપવામાં આવી ગઈ છે। ગાઝીપુર સરહદથી 46 કિલોમીટર લાંબી પરેડ નીકળવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે। પોલીસે જણાવ્યું કે પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલા 308 ટ્વિટર હેન્ડલ પણ રદ કરાયા છે। તો ગઈકાલે કૃષિ મંત્રી તોમરે કહ્યું કે શક્તિ પ્રદર્શન તેમાંથી બીજા દિવસે પણ કરી શકાય, પરંતુ 26મી જાન્યુઆરીનો દિવસ યોગ્ય નથી। પરેડમાં દેશભરના 2 લાખ ખેડૂતો ભાગ લે તેવી ખેડૂત સંગઠનનો દાવો છે। ખેડૂતો માત્ર ટ્રેક્ટર લાવ્યા છે, ટ્રોલીઓ સાથે ન લાવવા માટે કહ્યું હતું। તો આજે ટ્રેક્ટર રેલી નીકળવાની છે। ખેડૂતો છેલ્લા 2 મહિનાથી સતત કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે। દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનને પગલે 62મો દિવસ અને આજે શાંતિપૂર્ણ રેલી યોજીશું। રાજકીય પક્ષો દૂર રહે તેવું ખેડૂત સંગઠનોએ કહ્યું છે। દાહોદમાં રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે। નવજીવન કોલેજ મેદાન પર આજે સવારે 9 કલાકે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, જ્યાં સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વજારોહણ કરશે। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરેડનું નિરીક્ષણ કરશે। આ અંગે જ વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા। સીધા જ જઈશું આપને લઈને જઈએ કે જે આજે રાજ્યકક્ષાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી અને કાર્યક્રમની ઉજવણી થવાની છે, ત્યાં કેવો છે માહોલ, કેટલા લોકો ઉપસ્થિત રહેશે, શું છે કાર્યક્રમ? અર્પણ। આપ સર્વે દેશની આ જ્યારે કોરોના મહામારી ચાલી રહ્યો ત્યારે
ખ્યાતિ હવે ફક્ત રાહ જોવાઈ રહી છે. જે નિયત સમય છે ધ્વજવંદનનો 8:55, રાજ્યપાલ દેવવ્રત, આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ જે દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે કે જ્યાં ધ્વજવંદન થવાનું છે, મારી પાછળની તરફના આપ દ્રશ્યો જુઓ છો. હાલ આખરી ક્ષણોની જે છે તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રધ્વજને ફરકાવતા પૂર્વે જે કાઠી ઉપર તેને સેટ કરવાનો હોય છે તે હાલ પોલીસ જવાનો કરી રહ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર કાર્યક્રમ કોવિડ ગાઈડલાઇનની અંતર્ગત આખો આયોજિત થઈ રહ્યો છે, કારણ કે જે ગાઈડલાઇનનું પાલન કરવાનું છે તે અંતર્ગત પાછલા વર્ષોની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત લોકોને, એટલે કે આમંત્રિત જે લોકો છે તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એટલે તમામ પ્રકારની તૈયારીઓ છે તે થઈ ગઈ છે. સ્ટેજ બનીને તૈયાર છે. ધ્વજવંદન પણ 9ના સુમારે થશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પોલીસ જવાનો દ્વારા જે વિવિધ કરતબો થવાના છે, પરેડ થશે. આ ઉપરાંત પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેમનું સન્માન છે. એટલે આ તમામ પ્રકારનો જે નિયત કાર્યક્રમ છે 9ના સુમારે ધ્વજવંદન શરૂ થતાની સાથે જ શરૂ થઈ જશે. એટલે રાહ જોવાઈ રહી છે જે મહાનુભાવો 8:55 ધ્વજવંદન થશે તેની. ખ્યાતિ બિલકુલ અર્પણ, ઝી 24 કલાકના માધ્યમથી ઘણા બધા દર્શક મિત્રો આ કાર્યક્રમ તો નિહાળશે. સાથે સાથે એ પણ જાણવા માંગીશું કેટલા પોલીસ કર્મીઓ આ પરેડમાં આજે ભાગ લેવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આ વખતે શું કઈ અલગ હશે? ખ્યાતિ, જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોય છે તેની એક રૂપરેખા દર વર્ષે અગાઉથી જ સેટ હોય છે. એટલે જે ધ્વજવંદન થશે તે બાદ વિવિધ એસઆરપી ગ્રુપ છે, આ ઉપરાંત મહિલા પોલીસનો દસ્તો હોય છે, રાજ્યના જે ચેટક કમાન્ડોની જે ફોર્સ છે, આ ઉપરાંત રાજ્યના જે આધુનિક હથિયારો છે પોલીસ દળ જેને વાપરે છે, તે ઉપરાંત અશ્વદળ છે, આ તમામની આખી પરેડ થશે. તે બાદ જે આખું એક ડેર ડેવિલ ગ્રુપ છે રાજ્ય પોલીસ વિભાગનું, કે જે નિયત સ્પીડે ખૂબ જ ચોકસાઈપૂર્વક, નિષ્ણાતપૂર્વક આખું અદ્ભુત ડ્રીલ કરે છે. કારણ કે જે ગતિએ મોટરસાયકલ એક પછી એક તેઓ જુદા જુદા મેન્યુઅર કરે છે, જુદી જુદી ડ્રીલ બતાવે છે, તે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી કે પછી ગુજરાત સ્થાપના દિન, આ ઉજવણી જ્યારે જ્યારે થયા છે ત્યારે તેઓનું જે પ્રદર્શન છે સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. એટલે આ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઉપરાંત શાળા અને કોલેજના જે આમંત્રિત બાળકો છે તેમના દ્વારા પણ જે વિવિધ સાંસ્કૃતિક ઝલક છે, ગુજરાતની વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ છે, તે અહીંયા નિદર્શિત કરવામાં આવશે. ખ્યાતિ બિલકુલ અર્પણ, સાથે જ આપે જણાવ્યું છે તે પ્રમાણે કોવિડ-19ની ગાઈડલાઈનનું ખાસ પાલન કરવાનું છે, તો તેને વિશેષ કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં આ કાર્યક્રમની રૂપરેખા અંતર્ગત? ખ્યાતિ, સામાન્ય દિવસોમાં દર વર્ષે જ્યારે આ યોજાતો હોય છે કાર્યક્રમ, તો પ્રવેશની અથવા તો નાગરિકોને આવવાની કોઈ પણ પ્રકારની મર્યાદા રાખવામાં આવતી નથી. કોઈ પ્રકારનું ખાસ વિશેષ કોવિડ એટલે કે આ પ્રથમવાર આ જ્યારે સંજોગો ઊભા થાય તેવું કોઈ ચેકિંગ જોવા મળતું નથી. પરંતુ લગભગ 300 જેટલા સંખ્યાની મર્યાદામાં જ આમંત્રિતોને અહીંયા આમંત્રિત કરવામાં આવે છે. ને તેમની જે બેઠક વ્યવસ્થા છે, હાલ તમને બતાવવું શક્ય નથી, પણ તેમની જે બેઠક વ્યવસ્થા છે ત્યાં નિયત અંતર રાખવાનું છે. એટલે કે જે 6 ફૂટનું અંતર હોય છે, 3 ફૂટનું અંતર હોય છે, સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે, તે પ્રમાણેની ખુરશીઓમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અને જેટલા પણ પોલીસ કર્મચારીઓ, અન્ય સરકારી અધિકારી કર્મચારી છે, તે તમામ માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. અન્ય જે કોઈ પણ અહીંયા આવી રહ્યા છે તો તેમને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની શરત સાથે જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. એટલે સરકારી કક્ષાનો આ જે મોટો કાર્યક્રમ છે સરકાર લેવલનો, તેના કારણે તમામ બાબતોનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખ્યાતિ, મંચ ઉપર ખાસ કયા કયા મહેમાનો બિરાજિત થશે? ખ્યાતિ, રાજ્યના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, તેમના હસ્તે ધ્વજવંદન થવાનું છે. એટલે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી છે, અન્ય જે જિલ્લાના સંબંધિત અધિકારીઓ હોય છે, અન્ય જે આમંત્રિત મંત્રીઓ હોય છે. કારણ કે આજનો જે તહેવાર છે રાષ્ટ્રીય તહેવાર છે, તમામ મંત્રીઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હોય છે. એટલે અલગ અલગ મંત્રીઓ રાજ્યના અલગ અલગ જગ્યાએ ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે. તો આજે આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય કેટલાક મંત્રીઓ છે, રાજ્ય સરકારના મુખ્ય સચિવથી લઈને અન્ય વિભાગોના જે ઉચ્ચ અધિકારીઓ છે, રાજ્યના ડીજીપી છે આશિષ ભાટિયા, તે સહિતના પોલીસના અધિકારીઓ છે, આ તમામ સૌ કોઈ આજે રાજ્ય કક્ષાનો આ જે કાર્યક્રમ દાહોદમાં યોજાઈ રહ્યો છે તે અંતર્ગત અહીંયા ઉપસ્થિત રહેશે. બિલકુલ, આ સાથે જ હવે એક દ્રશ્ય અને નજારો પણ માણવા માંગીશું કે જે રીતે હાલમાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વનો જ્યાં કાર્યક્રમ થઈ રહ્યો છે, કેવો છે માહોલ? નાગરિકોની ઉપસ્થિતિ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં છે. એક બાજુ પરેડની પણ તૈયારીઓ થઈ રહી છે, મહેમાનો આવવાની શરૂઆત થશે. માહોલ બતાવશો અર્પણ. ખ્યાતિ, હાલની ક્ષણો છે આપને બતાવવા માંગીશ. મારી પાછળની તરફનું આ જે સ્ટેજ છે તે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. તે બાદ કેમેરા પર્સનને કહીશ કે ધીમેથી પેનિંગ કરી અને જે અહીંના જે
અન્ય જે વ્યવસ્થા કરવામાં આવી છે, પરેડ થશે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે પોલીસ જવાનો પણ છે પોતાની નિયત જગ્યા હવે ધીમે ધીમે ગ્રહણ કરી રહ્યા છે. આ ઉપરાંત જે અશ્વદળ છે તે પણ અહીંયા તૈયાર છે. તમામ જે વ્યવસ્થા છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. રાજ્ય SRP ગ્રુપ હોય કે પછી જુદી જુદી પોલીસ એજન્સીઓના જે ગ્રુપ હોય, તમામ જવાનો આપ જોઈ શકો છો પાછળની તરફ નજરે પડી રહ્યા છે. હાલ તમામ લોકો જે એક રિલેક્સ મૂડમાં છે, પરંતુ થોડી ક્ષણો બાદ જ્યારે સત્તાવાર અહીંયા એનાઉન્સમેન્ટ થશે તે સાથે તમામ લોકો એલર્ટ મોડમાં આવી જશે અને જે આખો પ્રોટોકોલ હોય છે જે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો, તે અંતર્ગત આખું આ વાતાવરણ અહીંયા જોવા મળશે. એટલે હાલના તબક્કે તમામ લોકો જે છે એક હળવા મૂડમાં છે. રાહ જોવાઈ રહી છે કે જ્યારે સત્તાવાર એનાઉન્સમેન્ટ થાય તે સાથે જ અહીંયા મહાનુભાવોની આવવાની શરૂઆત થશે. કારણ કે ધ્વજવંદનની ગણતરીની મિનિટો પહેલાં જ પ્રથમ મુખ્યપ્રધાન આવતા હોય છે ને તે બાદ રાજ્યપાલ આવતા હોય છે અને તુરંત જ મુખ્યમંત્રી રાજ્યપાલને તેમના આવવાના માર્ગેથી દોરી અને તેમનો જે નિયત સ્ટેજ છે ત્યાં લઈ આવતા હોય છે. એટલે હાલ રાહ જોવાઈ રહી છે કે જે પ્રમાણેનું આખું આયોજન થઈ ગયું છે તો નિયત સમય થાય તે સાથે જ અહીંયા ધ્વજવંદન કરવામાં આવશે. એટલે આપ જોઈ શકો છો રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ છે તેમની પણ અવરજવર અહીંયા ચાલુ છે. આખરી ક્ષણોની જે તૈયારી છે તેની ઉપર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બિલકુલ અર્પણ, સતત અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. આભાર. તો પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય કક્ષાની દાહોદ ખાતે થઈ રહી છે. સતત અપડેટ સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપી રહ્યા છે અને આપને એ સીધી ઝલક પણ બતાવીશું કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે થોડી જ મિનિટોની અંદર આ કાર્યક્રમ શરૂ થવાનો છે. તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રંગબેરંગી અલગ અલગ વસ્ત્રો પરિધાન કરી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લોકો સુસજ્જ થઈ ચૂક્યા છે. એ નજારો આપે જો પરેડ માટે પોલીસ કર્મીઓ પણ બિલકુલ તૈયાર છે. 750થી વધુ પોલીસ કર્મીઓ અહીં પરેડ કરવાના છે. તમામ નજારો ઝી 24 કલાક પર. એક મહત્વપૂર્ણ સમાચાર ખાસ આપના માટે. હવે દેશના નાગરિકો કોઈ પણ સ્થળ પર મતદાન કરી શકશે અને આ માટે તેમણે પોતાના વિધાનસભા કે પછી લોકસભા ક્ષેત્રમાં પૂર્વ નિર્ધારિત મતદાન કેન્દ્ર પર જવાની કોઈ જરૂર નથી. હવે ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જે રીતે 11મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી વખતે જાહેરાત કરી છે અને તેમણે કહ્યું કે અમે ઝડપથી જ રિમોટ વોટિંગ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ, જેમાં આજથી મતદાર ઓળખપત્ર એટલે કે વોટર આઈડી પણ ડિજિટલ થયા છે. એટલું જ નહીં, તેની PDF ડાઉનલોડ પણ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી ફક્ત તે મતદારો પોતાનું આઈડી ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકશે કે જેમણે ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં તેના માટે અરજી કરી હતી. જો કે પ્રથમ ફેબ્રુઆરીથી દેશભરના મતદારોને આ સુવિધાનો લાભ મળશે. એપિક સ્કીમ એટલે કે ઇલેક્ટ્રોલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ, જેનાથી તમે તમારા વોટર આઈડીને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, એની પ્રિન્ટ પણ લઈ શકશો. આ તરફ ભારતમાં કોરોનાના મહામારી બાદ જૂની કારના વેચાણમાં જંગી વધારો થયો છે અને જેની સામે નવી કારના વેચાણમાં 26.14% ઘટાડો નોંધાયો છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવને આજે મંજૂરી આપી દીધી છે. હવે આ દરખાસ્ત રાજ્યો સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવશે. 8 વર્ષથી વધારે જૂના વાહનોને ફિટનેસ સર્ટિફિકેટના ઓપ્શન સમયે ગ્રીન ટેક્સ પર 10%થી 25% સુધી રોડ ટેક્સ લગાવવામાં આવી શકે છે. કોરોના મહામારીના સમયમાં મુસાફરો જાહેર પરિવહન સેવાને ઉપયોગ કરવાનું ટાળી રહ્યા હોવાથી ભારતમાં યુઝ કારના વેચાણમાં ભારે વૃદ્ધિ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021ના એપ્રિલ-નવેમ્બર મહિનામાં નવી કારનું વેચાણ 26.14% ઘટ્યું, ત્યારે યુઝ કારના વેચાણમાં 22% જેટલી વૃદ્ધિ થઈ હતી, જેથી પ્રદૂષણ ઘટાડવા જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા રોકાઈશું હાલ એક બ્રેક માટે.